અમદાવાદની એલજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। કેઝ્યુઅલિટી વિભાગમાં બે તબીબ, ટેકનિશિયન અને પટાવાળા ઊંઘતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હોસ્પિટલના એક બિલ્ડિંગનું સમારકામ કરવામાં આવતું હોવાના લીધે તબીબો વોર્ડમાં આરામ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। જો કે વાયરલ વિડીયો બાદ થયેલા વિવાદને લઈને હોસ્પિટલ કમિટીના ચેરમેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સમગ્ર મામલે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા કરવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટે વિભાગીય વડા ડોક્ટર ભાવિક દલાલને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે। જો સંતોષકારક જવાબ નહીં મળે તો વિભાગીય વડા સહિત વાયરલ વિડીયોમાં દેખાતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શનિવારે રાત્રે મોડી રાત્રે એક ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનું હતું, જેથી કરીને ઓર્થોપેડિકના ડૉક્ટર અને એમની ટીમ ત્યાં એમનું ઓપરેશન કર્યા પછી બાકીના અડધા ડૉક્ટરો નીચે આવ્યા। એમાં કેટલાય ડૉક્ટરો સૂઈ ગયા એવો વિડીયો બહાર આવ્યો છે। એ માટે સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વાત કરી। સુપ્રિન્ટેન્ડન્ટે એના ડિપાર્ટમેન્ટ ઓફ હેડને ભાવિકભાઈ દલાલને નોટિસ આપી છે। નોટિસ આપીને કેટલા લોકો સૂતા હતા અથવા તો શું વર્તન કર્યું હતું એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે। ખુલાસામાં યોગ્ય જવાબ નહીં જણાય તો એની સામે એક્શન લેવામાં આવશે।